કોષ પછી અગત્યનો ટૉપિક છે શરીરના તંત્રો. તો આપણા શરીરમાં લગભગ કુલ 8 તંત્રો આવેલા છે. તંત્રમાંથી ઘણા બધા સવાલો પૂછાતા હોય છે. તો આજે આપણે તંત્રની માહિતી મેળવીશું. સૌપ્રથમ આજે આપણે પાચન તંત્રથી શરૂ કરીશું. તો ચલો શરૂ કરીએ. સૌપ્રથમ પાચન તંત્ર. તો પાચન તંત્રમાં સૌપ્રથમ મુખની અગત્યની ભૂમિકા હોય છે. સૌપ્રથમ આપણે ખોરાક લઈએ તો પાચનની શરૂઆત મુખથી થતી હોય છે. અહીંયા પહેલું જ વાક્ય છે મોં, તો અહીંથી પાચનની શરૂઆત થાય છે. મોઢામાં આવેલા દાંત કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા હોય છે. સૌપ્રથમ પાચનની શરૂઆત ક્યાંથી થાય? આ પહેલો સવાલ. તો પાચનની શરૂઆત મોં એટલે કે મુખથી થાય છે. હવે મોઢામાં આવેલા દાંત કેલ્શિયમ કાર્બોનેટ અને પ્લસ ફોસ્ફરસના બનેલા હોય છે. આ અગત્યનો સવાલ છે, તેમજ ગતે ઘણી બધી એક્ઝામોમાં પૂછાયેલો પણ છે કે મોઢામાં આવેલા દાંત શાના બનેલા હોય છે? તો કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ ફોસ્ફરસના. અણુસૂત્ર યાદ રાખવું જ રહ્યું કે CaCO3 પ્લસ ફોસ્ફરસ એટલે કે P. ઓકે. હવે દાંત ઉપર સખત ચમકદાર ઇનેમલ નામનું સ્તર હોય છે જે દાંતની રક્ષા કરે છે. આ પણ પૂછાયેલો સવાલ છે કે દાંતની ઉપર સખત અને ચમકદાર પડનું નામ જણાવો. તો ઇનેમલ, તે જે દાંતની રક્ષા કરવાનું કામ કરે છે. ઓકે. હવે અગત્યનો બીજો સવાલ કે દુધિયા દાંતની સંખ્યા 20 હોય છે. આ પૂછાઈ શકે કે મનુષ્યના શરીરમાં મુખમાં દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય છે? તો 20 હોય છે. ઓકે. હવે મોઢામાં 3 જોડ લાળ ગ્રંથિઓ આવેલી હોય છે. હવે જોડ કેટલી? તો 3. સંખ્યા પૂછે તો 6. ફરીથી જોડ કેટલી? તો 3. સંખ્યા 6. મોઢામાં લાળ ગ્રંથિઓની સંખ્યા કેટલી? તો 6. કેટલી જોડ? તો 3. ઓકે. હવે લાળમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે. હવે એ પણ પૂછાઈ શકે કે લાળમાં કયો ઉત્સેચક આવેલા છે? તો ટાઇલિન. અહીંયા સ્પેલિંગ આ રીતે થશે કેમ કે P સાયલેન્ટ છે. તો લાળમાં ટાઇલિન નામનો ઉત્સેચક આવેલો હોય છે. ઓકે. મોઢામાં કાર્બોહાઈડ્રેટનું પાચન થાય છે જેનો એકમ ઘટક ગ્લુકોઝ છે. હવે અહીંયા જેમ જેમ આપણે આગળ જઈશું ને એમ દરેક અંગમાં એક પદાર્થનું પાચન થતું રહેશે. તો એ યાદ રાખવું રહ્યું કે જેમ કે સૌપ્રથમ તો મોઢામાં શાનું પાચન થાય? તો મુખમાં કાર્બોહાઈડ્રેટનું પાચન થાય. હવે ખોરાકમાં અલગ અલગ ઘટકો રહેલા હોય, ચરબી હોય, કાર્બોહાઈડ્રેટ હોય, પ્રોટીન હોય. તો સૌપ્રથમ જે કાર્બોહાઈડ્રેટ નામનો ઘટક હોય તેનું પાચન મોઢાથી શરૂ થાય. હવે એનો એકમ ઘટક યાદ રાખવો જ રહ્યો કે કાર્બોહાઈડ્રેટનો એકમ ઘટક કયો? તો ગ્લુકોઝ. અને આ છે એનું અણુસૂત્ર છે C6H12O6. તો આ પણ યાદ રાખશો. હવે મુખનું અહીંયા મોટાભાગના ફેક્ટ કવર થઈ જાય છે એટલે અહીંયા આપણે મુખને સમાપ્ત કરીએ છીએ અને આગળ વધીએ છીએ અન્નનળી તરફ. મોઢામાં ખોરાકનું પાચન થઈ જાય ત્યારબાદ તે અન્નનળીમાં જાય છે. અન્નનળીમાં જઈને પછી અન્નનળી તેને જઠર સુધી પહોંચાડે છે. તો અન્નનળીમાં ખોરાકનું પાચન નથી થતું, તે ખોરાકને જઠર સુધી પહોંચાડે છે. ઓકે. તો અહીંયા એ યાદ રાખવાનું કે અન્નનળીમાં ખોરાકનું પાચન થતું નથી. સોરી, આ યાદ રાખજો કે અન્નનળીમાં ખોરાકનું પાચન થતું નથી. તે ફક્ત ને ફક્ત વહનનું કાર્ય કરે છે. શેના વહનનું? તો ખોરાકના વહનનું. તેમાં ખોરાકનું પાચન થતું નથી. ફરીથી યાદ રાખજો, અન્નનળીમાં ખોરાકના પાચનનું કાર્ય થતું નથી. તે ફક્ત ખોરાકને જઠર સુધી પહોંચાડે છે. આ પૂછાઈ શકે કે ખોરાકને જઠર સુધી કોણ પહોંચાડે છે? તો અન્નનળી. અન્નનળીનું અહીંયા કાર્ય સમાપ્ત થાય છે. હવે ખોરાક જશે જઠરમાં. તો આગળ આપણે જોઈશું હવે જઠર વિશે. સ્ટોમચ, જઠર. ઓકે. તો તેમાં ખોરાક વલોવાય છે. હવે જઠરની આકૃતિ જોઈ હોય તો ખબર પડી જાય કે તેમાં ખોરાકના વલોવાનું કાર્ય થાય છે. ઓકે. અહીંયા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. કેવો? મંદ. કયો એસિડ? હાઇડ્રોક્લોરિક. એનું અણુસૂત્ર છે HCl. હવે એસિડ ઉત્પન્ન થઈ ગયો તો ઓબ્વિયસ છે કે જઠર એસિડિક માધ્યમમાં કાર્ય કરે છે. જઠર કેવા માધ્યમમાં કાર્ય કરે? તો એસિડિક. તેમાં કયો એસિડ ઉત્પન્ન થાય? તો મંદ હાઇડ્રોક્લોરિક HCl. ઓકે. બીજું
અહીંયા યાદ રાખવા જેવું, અહીંયા ખોરાક જંતુમુક્ત થાય છે. ઓકે, તો જઠરમાં શું થાય છે કે ખોરાક જંતુમુક્ત થાય છે. અહીંયા બીજું, જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે. હવે મેં જેમ કીધું કે મુખમાં કાર્બોહાઈડ્રેટનું પચન થાય, એમ જઠરમાં કયા ઘટકનું પચન થાય? ખોરાકના, પ્રોટીનના. હવે આપણે ખોરાક લઈએ તો એમાં જે સૌપ્રથમ કાર્બોહાઈડ્રેટ નામનો ઘટક હોય તેનું પાચન મુખમાં થાય, અને જે પ્રોટીન ઘટક હોય ખોરાકમાં તેનું પાચન જઠરમાં થાય. ઓકે, હવે પ્રોટીનનું પાચન થાય તો પ્રોટીનનો એકમ ઘટક કયો આ પૂછાઈ શકે? તો પ્રોટીનનો એકમ ઘટક એમિનો એસિડ. જેમ કાર્બોહાઈડ્રેટનો ગ્લુકોઝ હતો એમ અહીંયા પ્રોટીનનો એકમ ઘટક એમિનો એસિડ. આ પણ પૂછાયેલો છે. હવે આ પણ પૂછાય કે આપણા શરીરમાં મુખ્યત્વે કેટલા પ્રકારના પ્રોટીન હોય છે? તો 22 પ્રકારના પ્રોટીન હોય છે. ઓકે, આપણા શરીરમાં કેટલા પ્રકારના પ્રોટીન હોય? તો 22 પ્રકારના. ફેક્ટ બેઝ ક્વેશ્ચન હતો. અહીંયા આપણે જઠરના બધા ફેક્ટના ક્વેશ્ચન પતી જાય છે. હવે આગળ આપણે નાનું આંતરડું જોઈશું. જઠરમાંથી પછી ખોરાક પ્રવેશીને આવે છે નાના આંતરડામાં. તો નાના આંતરડાની લંબાઈ પૂછાઈ શકે, દરેકમાં અલગ અલગ આપ્યું અને એક આશરે છે. ઓકે, તો 21 ફૂટ હોય છે નાના આંતરડાની લંબાઈ, એટલે મીટરમાં ગણીએ તો 7 મીટર એપ્રોક્સ છે. આ એપ્રોક્સ દરેક બુકમાં એપ્રોક્સ જ આપી હોય અને ત્યાં પણ અંદાજિત જ પૂછશે. ઓકે, તો 21 ફૂટ 7 મીટર પૂછાયેલો છે આ સવાલ, એપ્રોક્સિમેટલી છે આ. હવે જઠર કયા માધ્યમમાં કાર્ય કરતું હતું? જઠર એસિડિક. હવે નાનું આંતરડું તો બેઝિક. જઠર એસિડિક, નાનું આંતરડું બેઝિક. આ યાદ રાખજો. જઠર કયા માધ્યમમાં? એસિડિક માધ્યમમાં. નાનું આંતરડું કયા માધ્યમમાં? બેઝિક માધ્યમમાં. જઠરમાં કયો એસિડ ઉત્પન્ન થાય? તો મંદ HCl, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે, હવે અહીં પાચનની લાંબી અને સારી ક્રિયા થાય છે. જઠરમાં ખોરાક હવાલો હોય, નાના આંતરડામાં પાચનની લાંબી અને સારી ક્રિયા થાય. પાચન તંત્રમાં સૌથી લાંબી અને સારી ક્રિયા કયા ભાગમાં થાય? તો નાના આંતરડામાં. ઓકે, આગળ જોઈએ આપણે કે નાના આંતરડાના અગ્રભાગને પક્વાશય અથવા ડ્યુઓનેમસ. આપણે પક્વાશય જ યાદ રાખવાનું છે, કેમ કે આ પૂછાયેલું છે કે નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહે છે? તો પક્વાશય કહે છે. ઓકે, નાના આંતરડાના શરૂઆતના ભાગને પક્વાશય કહે છે. હવે જેવો જ ખોરાકનો એકરસ પ્રવાહી નાના આંતરડામાં આવે તે જ સમયે પિત્તરસ ત્યાં આવે અને ચરબીનું પાચન કરે છે. હવે સમજો, જેવો જ ખોરાકનો પ્રવાહી અહીંયા જઠરમાં ખોરાક વલોવાઈ ગયો એટલે ખોરાકનો એકરસ પ્રવાહી થઈ જાય અને નાના આંતરડામાં જેવો તે પ્રવેશે તો તે સમયે ત્યાં પિત્તરસ આવે. ઓકે, અને ચરબીનું પાચન કરે. શેનું? ચરબીનું. નાના આંતરડામાં ખોરાકના કયા ઘટકનું પાચન થાય? તો ચરબીનું. મુખમાં કાર્બોહાઈડ્રેટ. ઓકે, અહીંયા ચરબીનું. નાના આંતરડામાં ચરબીનું. જઠરમાં પ્રોટીનનું. આ દરેક ખોરાકના ઘટકોનું કયા અંગમાં પાચન થાય તે યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. આગળ જઈએ. હવે ચરબીનો એકમ ઘટક કયો? તો ચરબીનો એકમ ઘટક ફેટી એસિડ પ્લસ ગ્લિસેરોલ છે. આગળ જેમ દરેકને એકમ ઘટક જોયો એમ ચરબીનો પણ એકમ ઘટક જોવો જ રહ્યો. તો ચરબીનો એકમ ઘટક કયો? તો ફેટી એસિડ પ્લસ ગ્લિસેરોલ. ઓકે, હવે યકૃત લીવરમાં પિત્તરસ બને છે, જેનો પિત્તાશયમાં સંગ્રહ થાય છે. આગળ આપણે જોઈ લીધું કે જેવો જ ખોરાકનો એકરસ પ્રવાહી નાના આંતરડામાં આવે તે જ સમયે પિત્તરસ ત્યાં આવે. હવે એ જોવાનું કે પિત્તરસ ક્યાં બને, કેમ કે એ પણ પૂછાયેલો સવાલ છે. તો પિત્તરસ છે એ યકૃતમાં બને છે. ધ્યાન રાખજો, પિત્તરસ ક્યાં બને? તો યકૃતમાં. તેનો સંગ્રહ ક્યાં થાય? તો પિત્તાશયમાં થાય. ધ્યાન રાખજો. મોટા ભાગે બધા અહીંયા ક્વેશ્ચન પૂછાય ને તો એવું પૂછાય કે પિત્તરસ ક્યાં બને? તો બધા પિત્તાશય જુએ તો પિત્તાશય લખીને આવે, પણ એમ ના હોય. પિત્તરસ બને યકૃતમાં અને સંગ્રહ થાય પિત્તાશયમાં. બંને ક્યાં? યકૃતમાં. અને સંગ્રહ ક્યાં થાય? પિત્તાશયમાં. હવે એપેન્ડિક્સ આંતરપૂછ નામની અવશિષ્ટ અંગિકા નાના આંતરડા અને મોટા આંતરડાના જોડાણ સ્થાને મોટા આંતરડાને જોડાયેલી હોય છે. આ પૂછાયેલો સવાલ છે.
જીપીએસસીમાં બેઝિક સવાલ છે તો પણ પૂછાઈ ગયો હતો, કેમ કે જીપીએસસી અમુક સવાલ તો બેઝિક જ મૂકતી હોય છે અને એ આપણે ખોટા ના પડવા જોઈએ. ઓકે, તો એપેન્ડિક્સ આંતરપૂછ નામની અવશિષ્ટ અંગિકા. હવે આંતરપૂછ એટલે આપણે એને પૂંછડી ગણી શકીએ. કહેવાય છે કે માણસ જાતની ઉત્પત્તિ વાનરમાંથી જ થઈ છે. તો વાનર આપણે વાંદરાને જોતા હોઈશું તો એમને એક પૂંછડી નામની રચના હોય છે. તો એ રીતે જ આપણામાં પણ એ રીતની રચના હતી. એ ધીરે ધીરે ઘસાતી ગઈ અને જેને આંતરપૂછ કહેવામાં, એપેન્ડિક્સ કહેવામાં આવે છે. અમુક લોકો એ વધતી હોય તો એનું ઓપરેશન પણ કરાવે છે, એપેન્ડિક્સ કહેવાય છે એને. એ રીતનું માન્યતા છે, કહેવાય છે. ઓકે, આપણે એમાં વધારે નથી પડવાનું. પણ જેમ કે નાના આંતરડા અને મોટા આંતરડામાં જોડાણ સ્થાને કયા અંગિકા હોય છે? તો એપેન્ડિક્સ, અથવા તો બંનેના જોડાણનું કાર્ય કોણ કરે છે? તો એપેન્ડિક્સ અથવા તો આંતરપૂછ કરે છે. બસ આટલું જ યાદ રાખવાનું છે આપણે અહીંયા. ઓકે, હવે લાસ્ટમાં આવશે ખોરાક મોટા આંતરડામાં. તો એ વિશે જોઈએ. જેની લંબાઈ આશરે 6 થી 7 ફૂટ હોય છે. હવે નાનું આંતરડાની અંદાજે 21 ફૂટ હતી. આની લંબાઈ આશરે 6 થી 7 ફૂટ હોય. હવે મોટા આંતરડામાં શું થાય? તો મોટા આંતરડાની દિવાલો પાણી શોષે છે અને ઘન કચરો છેડે આવેલા મળાશયમાં એકત્રિત થાય છે, જેનો મળદ્વાર મારફતે નિકાલ થાય છે. અહીંયા મોટા આંતરડાની દિવાલો પાણી શોષશે અને ઘન કચરો છેડે આવેલા મળાશયમાં એકત્રિત થાય. ક્યાં એકત્રિત થાય? તો મળાશયમાં. અને જેનો નિકાલ ક્યાંથી થાય? તો મળદ્વાર મારફતે જેનો નિકાલ થાય છે. ઓકે, અહીંયા પાચન તંત્રમાં બસ આટલું જ હતું. આમાંથી કેટલાય ક્વેશ્ચન પૂછાયેલા છે, તેમજ પૂછાઈ શકવાની 100% સંભાવના છે. સચિવાલયમાં લાસ્ટ ટાઈમ જોયું હોય તો લગભગ 21 માર્ક્સનું સાયન્સ હતું. આ વખતે થોડું ટફ હતું. પછી પોલીસમાં પણ પૂછાતું હોય છે. તો આ રીતે જીવ વિજ્ઞાનમાંથી જ અમુક બેઝિક સવાલો જો પેપર સહેલું નીકળે તો પૂછાઈ શકે, તેમજ આમાંથી પણ પૂછાવાની શક્યતા 100% રહેલી છે. તો આ પ્રકારના બેઝિક સવાલો આપણને આવડવા જ રહ્યા. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ આપણે બીજા એક તંત્રને સમજીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળીએ ફરી.